ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે। આ દરમિયાન દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત નિપજ્યા છે। આ સાથે જ દેવગઢ બારિયાના 3 માસના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું છે। આ સાથે જ લીમખેડા તાલુકાના સાસટા ગામે 5 વર્ષના બાળકનું મોત થયું છે। આ બંને બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જેને લઈ અને તંત્ર પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો અસરગ્રસ્ત ઘરની આસપાસ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ ઇન્ફેક્શનના જે તમામ કેસોમાં પણ સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પર પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। અને આ તરફ હવે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પૂના નહીં પરંતુ હવે ગાંધીનગર સ્થિત જીવીઆરસીમાં જ કરવામાં આવશે।